નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સંવાદ ગુજરાતી. હાલના પ્રવર્તમાન સમયમાં ડિજિટલ ફ્રોડ અને સાયબર ક્રાઇમ જેવા કેસોમાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તો જાણે આ સ્કેમરો માટે વરદાન રૂપ સાબિત થઈ રહ્યું છે. આ ઉપરાંત ફોન કોલ, મેસેજ, ક્યુઆર કોડ, ઓટીપી જેવી વિવિધ બાબતોથી આ સ્કેમરો ઠગાઈ કરી રહ્યા છે. સામાન્ય અને ભલાભોળા માણસો આ સ્કેમરોનો ભોગ સહેલાઈથી બની રહ્યા છે. સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ અજાણી લિંક પર ક્લિક કરવું, કોઈને ઓટીપી અથવા બેંકની માહિતી આપવી અને અજાણ્યા ક્યુઆર કોડ સ્કેન કરવું ખૂબ જ જોખમી બની શકે છે. આવી એક નાની ભૂલથી બેંક ખાતામાંથી મોટી રકમ ગુમાવવાનો ભય રહે છે. જો તમારી સાથે કોઈ ડિજિટલ છેતરપિંડી થાય તો તરત જ બેંકનો સંપર્ક કરો અને રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવો અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ કરો. સુરક્ષિત રહો, સતર્ક રહો અને કોઈ પણ શંકાસ્પદ મેસેજ, કોલ અથવા લિંક પર વિશ્વાસ કરતા પહેલા તેની પૂરી ખાતરી જરૂર કરો. યાદ રાખો, સાવચેતી જ સાયબર સુરક્ષાનું સૌથી મોટું હથિયાર છે.